શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। અધિક માસનું રહસ્ય, સનાતન ધર્મની કોસ્મિક એન્જિનિયરિંગ। કલ્પના કરો કે આપણા તહેવારો ઋતુઓથી અલગ થઈ જાય। દિવાળી ઉનાળામાં આવવા લાગે, હોળિકા દહન વરસાદમાં થાય અને શ્રાવણનો પવિત્ર મહિનો શિયાળામાં આવી જાય। તમે રાવણ દહન કરી રહ્યા હો અને વરસાદ તેને બુઝાવી દે, પણ આવું ક્યારેય થતું નથી। કારણ કે હજારો વર્ષ પહેલાં આપણા ઋષિ મુનિઓએ આકાશનું ગહન નિરીક્ષણ કરીને સમયની આ ગડબડનો ઉકેલ શોધી લીધો હતો। આ અદ્ભુત ઉકેલનું નામ છે અધિક માસ। અધિક માસને પુરુષોત્તમ માસ, મલ માસ અને બ્રહ્માંડનો વધારાનો મહિનો પણ કહેવામાં આવે છે। પરંતુ પ્રશ્ન એ છે કે આ વધારાનો મહિનો આવે જ શા માટે? સમયની ખગોળીય ગડબડ। આપણે જે ચંદ્રમાસ ગણીએ છીએ તે ચંદ્રની ગતિ પર આધારિત છે। એક ચંદ્રમાસ લગભગ 29.5 દિવસનો હોય છે। આ રીતે 12 ચંદ્રમાસ મળીને લગભગ 354 દિવસ થાય છે, જ્યારે સૂર્ય આધારિત વર્ષ લગભગ 365 દિવસ અને 6 કલાકનું હોય છે। એટલે કે દર વર્ષે ચંદ્રવર્ષ અને સૂર્યવર્ષ વચ્ચે લગભગ 11 દિવસનો તફાવત ઊભો થાય છે। આ તફાવત જો સતત વધતો રહે તો થોડા વર્ષોમાં તહેવારો પોતાની ઋતુઓથી સંપૂર્ણપણે દૂર થઈ જાય। ઋષિઓએ શોધેલો અદ્ભુત ઉપાય। ભારતીય ઋષિઓએ આ સમસ્યાને હજારો વર્ષ પહેલાં જ સમજી લીધી હતી। તેમણે ગણતરી કરી કે દર વર્ષે વધતા આ 11 દિવસ લગભગ 32 મહિના અને 16 દિવસમાં એક આખા મહિના જેટલા થઈ જાય છે। તેથી તેમણે નક્કી કર્યું કે જ્યારે આ તફાવત એક મહિના જેટલો થાય ત્યારે એક વધારાનો મહિનો ઉમેરવો। આ જ વધારાનો મહિનો અધિક માસ કહેવાય છે। આ કારણે ભારતીય પંચાંગ અને ઋતુચક્ર વચ્ચે સંતુલન જળવાઈ રહે છે। અધિક માસ કેવી રીતે નક્કી થાય? સામાન્ય રીતે દરેક ચંદ્રમાસ દરમિયાન સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે। આ ઘટનાને સંક્રાંતિ કહેવામાં આવે છે। પરંતુ ક્યારેક એવું બને છે કે એક સંપૂર્ણ ચંદ્રમાસ દરમિયાન કોઈ સંક્રાંતિ થતી નથી, અર્થાત સૂર્ય નવી રાશિમાં પ્રવેશ કરતો નથી। ત્યારે તે મહિનો અધિક માસ તરીકે જાહેર કરવામાં આવે છે। આ એક અત્યંત ચોક્કસ ખગોળીય ગણતરી છે। 12 રાશિઓ અને 13મો મહિનો। આપણે જાણીએ છીએ કે વર્ષમાં 12 રાશિઓ હોય છે, પરંતુ જ્યારે અધિક માસ આવે છે ત્યારે જાણે સમય પોતે જ એક વધારાનો અધ્યાય ઉમેરે છે। આથી ક્યારેક વર્ષમાં 12 નહીં પરંતુ 13 મહિના પણ થઈ શકે છે। આ કોઈ ભૂલ નથી, પરંતુ સમયને પ્રકૃતિ સાથે સુમેળમાં રાખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે। મલ માસથી પુરુષોત્તમ માસ સુધી। પ્રાચીન સમયમાં અધિક માસ દરમિયાન કોઈ મોટા શુભ કાર્યો કરવામાં આવતા નહોતા, આથી તેને મલ માસ કહેવામાં આવતો। એક કથા અનુસાર બધા મહિનાઓએ આ મહિનાનો તિરસ્કાર કર્યો। દુઃખી થઈને આ મહિનો ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગયો। ભગવાને તેને પોતાનું નામ આપ્યું અને કહ્યું, આજથી તું પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે। ત્યારથી આ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે। અધિક માસમાં શું કરવું? આ મહિનામાં ખાસ કરીને ભગવાનનું સ્મરણ, જપ અને તપ, ગીતા પાઠ, દાન અને પુણ્ય, ઉપવાસ, ભજન અને કીર્તન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। માન્યતા છે કે આ મહિનામાં કરેલા સારા કર્મોનું ફળ અનેક ગણું મળે છે। અધિક માસમાં શું ન કરવું? પરંપરાગત રીતે આ મહિનામાં લગ્ન, ગૃહપ્રવેશ, નવી શરૂઆત, મોટા શુભ સંસ્કાર ટાળવામાં આવે છે। જો કે અલગ અલગ પરંપરાઓ અને સંપ્રદાયોમાં નિયમોમાં થોડો ફરક હોઈ શકે છે। બ્રહ્માંડનો કોસ્મિક રીસેટ। જો અધિક માસ ન હોત તો થોડા સદીઓમાં આપણા તહેવારો ઋતુઓથી સંપૂર્ણપણે અલગ થઈ જતા। પરંતુ ઋષિઓની અદ્ભુત ખગોળીય સમજને કારણે આજે પણ દિવાળી શરદ ઋતુમાં આવે છે, હોળી વસંતમાં અને શ્રાવણ વરસાદી ઋતુમાં। આથી અધિક માસ માત્ર એક ધાર્મિક મહિનો નથી, તે સમય, ખગોળશાસ્ત્ર અને આધ્યાત્મિકતાનું અદ્ભુત મિલન છે। અધિક માસ આપણને યાદ અપાવે છે કે સનાતન ધર્મ માત્ર આસ્થા નથી, પરંતુ બ્રહ્માંડની ગતિને સમજવાની એક મહાન વૈજ્ઞાનિક પરંપરા પણ છે। આ જ છે અધિક માસનું રહસ્ય, બ્રહ્માંડનો કોસ્મિક રીસેટ।